નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ડાયપોલની અક્ષ પર અને વિષુવરેખા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરી. હવે વિદ્યુત ડાયપોલ જ્યારે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના ઉપર શું અસર થાય છે, ટોર્ક કેટલું ઉદ્ભવે છે. તો પ્રશ્ન નંબર 22, સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતું ટોર્ક. તો મિત્રો અહીં મેં સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બતાવેલ છે. આ વિદ્યુત ક્ષેત્ર E માં તમે જોઈ શકો છો સમાન વિદ્યુત ક્ષેત્ર E આ દિશામાં છે. સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ કે તેના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાના દરેક બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હશે? અચળ હશે. અને આ દરેક રેખાઓ એકબીજાથી સમાન અંતરે આવેલી હશે. ઓકે, હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ડાયપોલ મૂકી દઈએ. +q અને -q વિદ્યુત ભાર ધરાવતી ડાયપોલ. અહીં આપણે વિદ્યુત ભાર લખીએ +q, અહીં -q. ઓકે, અહીં આ જે છે એ ડાયપોલનું કેન્દ્ર O તથા ડાયપોલનું નિશ્ચિત અંતર બંને ડાયપોલ વચ્ચેનું કેટલું? 2a જેટલું. ઓકે, સારું. આ OA જે છે ને એ ઉગમ બિંદુ છે, ડાયપોલનું કેન્દ્ર છે. તો આ બાજુનું અંતર O થી +q સુધીનું અંતર +a અને O થી -q આ ડાબી બાજુ O થી -q સુધીનું અંતર -a. ક્લિયર? હવે આ વિદ્યુત ક્ષેત્રને કારણે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભાર પર શું લાગશે? બળ લાગશે. તો આપણે જાણીએ છીએ એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે F બરાબર QE. તો વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ આપણે જાણીએ છીએ આ સૂત્ર F બરાબર QE. તો અહીં +q વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ F બરાબર QE અને -q પર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ પણ QE જેટલું. પરંતુ યાદ રાખશો હંમેશા ધન વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રને કારણે હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને માઈનસ વિદ્યુત ભાર પર F બરાબર -QE જે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. તો અહીં માઈનસ વિદ્યુત q પર લાગતું બળ -QE જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર E અને આ ડાયપોલ ધારો કે એમની વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. આ વચ્ચેનો ખૂણો આપણે કેટલો લઈ લઈએ? થીટા લઈ લઈએ. ઓકે, તો હવે અહીં +q પર લાગતું બળ +p જે આ દિશામાં છે અને -q પર લાગતું બળ -q જે આ દિશામાં છે. આ બંને બળો કે જે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર એમની દિશા કેવી છે તમે જોઈ શકો છો. દિશા કેવી છે? વિરુદ્ધ છે. તો ડાયપોલ પરનું પરિણામી બળ આપણે ગણીએ તો કેટલું થશે? QE F1 ધારો કે આ F1 F2 એટલે કે QE -QE એટલે કે પરિણામી બળ કેટલું થશે મિત્રો? 0 થશે. એટલે કે ડાયપોલ કેવા સંતુલનમાં છે? રેખીય સંતુલનમાં છે. ક્લિયર? અને આ બંને બળો તમે જોઈ શકો છો જે એક રેખસ નથી એટલે કે ડાયપોલ પર ટોર્ક ઉદ્ભવશે. એક રેખસ ન હોય તેવા બળો કે જે બળયુગ્મની રચના કરે છે અને તેના વડે ડાયપોલ પર શું ઉદ્ભવશે? ટોર્ક ઉદ્ભવશે. ઓકે, તો મિત્રો અહીં પરિણામી બળ તો 0 મળ્યું પણ ઉદ્ભવતું ટોર્ક તો અહીં આપણે ટોર્ક જાણીએ છીએ. ટોર્ક ટાઉ બરાબર R ક્રોસ F. ટોર્ક ટાઉ બરાબર R ક્રોસ F. આ સૂત્ર મુજબ આપણે આગળ વધીએ તો અહીં R એટલે કે ઉગમ બિંદુ O થી અંતર અહીંયા તમે આને R1 કહો, એને કેટલો કહો? R1 અને માઈનસ એને કેટલો કહો? R2 કહો. તો અહીં લખી શકાય +q અને -q વિદ્યુત ભાર પર O બિંદુને અનુલક્ષીને ઉદ્ભવતું ટોર્ક પરિણામી ટોર્ક ટાઉ બરાબર ટાઉ1 ટાઉ2. ખાસ યાદ રાખજો મિત્રો, જેટલા બળો એટલા ટોર્ક. જેટલા બળો હશે એટલા પ્રમાણમાં ટોર્ક ઉદ્ભવશે. અહીં બે બળો છે
તો બે ટોર્ક ઉદ્ભવશે. ધારો કે પ્લસ q ને કારણે ઉદ્ભવતું ટોર્ક τ1 અને માઈનસ q ને કારણે ઉદ્ભવતું ટોર્ક τ2. તો આ સૂત્ર મુજબ આપણે લખીએ કે τ1 તો τ1 બરાબર r1 ક્રોસ f1. r1 એટલે અહીં ઉગમ બિંદુ o થી અંતર a ક્રોસ f1 બરાબર q. તો અહીં લખી શકાય મિત્રો a ક્રોસ q પ્લસ τ2 બરાબર r2 ક્રોસ f2. r2 એટલે કે માઈનસ a અને f2 એટલે માઈનસ q. તો અહીં લખી શકો છો માઈનસ a ક્રોસ માઈનસ q, પરંતુ આ માઈનસ માઈનસ પ્લસ એટલે કે a ક્રોસ q પ્લસ a ક્રોસ q. તો મિત્રો અહીં a ક્રોસ q કેટલી વખત છે? બે વખત છે. એટલે કે 2aq આ q છે એ મૂલ્યમાં છે, એને તમે a જોડે પણ લખી શકો છો. તો 2 બે વખત 2aq ક્રોસ e, પરંતુ આપણે જાણીએ છીએ 2aq બરાબર તો ડાયપોલ મોમેન્ટ p બરાબર આપણે શું લખીએ છીએ 2aq. એટલે કે અહીં આપણે p લખી દઈએ તો tau બરાબર p ક્રોસ e. તો tau બરાબર p ક્રોસ e બરાબર pe sin theta. જાણો છો ને? a ક્રોસ b બરાબર ab sin theta. એટલે કે ક્યાંથી ક્યાં તરફ? a થી b તરફ. તો યાદ રાખશો સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ વડે ઉદ્ભવતું પરિણામી ટોર્ક tau બરાબર p ક્રોસ e બરાબર pe sin theta. ઓકે, હવે આ ટોર્કની દિશા કઈ? તો આ ટોર્કની દિશા માટે મિત્રો આપણે આ રીતે લઈ શકીએ અહીં માઈનસ q અને પ્લસ q. તો ડાયપોલ મોમેન્ટ p ની દિશા કઈ થાય? તો માઈનસ q થી પ્લસ q તરફ. તો અહીં આપણે બતાવી શકીએ ડાયપોલ મોમેન્ટ p ની દિશા આ રીતે. ડાયપોલ મોમેન્ટ p, ઓકે, ડાયપોલ મોમેન્ટ p ની દિશા માઈનસ q થી પ્લસ q તરફ. અને આ વિદ્યુત ક્ષેત્ર E, તો અહીં ડાયપોલ મોમેન્ટ p અને આ વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો આપણે કેટલો લીધો છે? થીટા લીધેલો છે. તો અહીં p ક્રોસ e એટલે કે pe sin theta એટલે કે p થી e તરફ. આપણે જાણીએ છીએ p આ ડાયપોલ મોમેન્ટ p અને આ વિદ્યુત ક્ષેત્ર E, તો p થી કઈ તરફ ભ્રમણ કરવાનું તમારે? e તરફ. તો આ રીતે તમે ભ્રમણ કરશો, આ રીતે ભ્રમણ કરીશું આપણે. ઓકે, અને અહીં દિશા શોધવી છે. તો p અને e થી બનતું જે આ સમતલ છે એ સમતલને લંબ અહીંયા તમે શું ગોઠવી દો? સ્ક્રૂ ગોઠવી દો. જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આ રીતે સ્ક્રૂ ગોઠવી દો અને તમારે ભ્રમણ કેમ આપવાનું છે? p ક્રોસ e એટલે કે p અને e થી બનતા સમતલને લંબ સ્ક્રૂ ગોઠવીને p થી e તરફ એટલે કે p થી e તરફ p અને e. તો તમારે p થી e તરફ આમ સ્ક્રૂ ઘુમેડવાનો. તો હું p થી e તરફ સ્ક્રૂ ઘુમેડવાનું. તો સ્ક્રૂ ક્યાં જાય છે? જોઈ શકો છો તમે સ્ક્રૂ અંદરની તરફ. એટલે કે ટોર્કની દિશા કઈ થઈ મિત્રો? આ રીતે અંદરની તરફ p અને e થી બનતા સમતલને લંબ. ક્લિયર? ઓકે, હવે મિત્રો એક મહત્વનો પોઈન્ટ અહીંયા મેં લખેલો છે કે આ જે ઉદ્ભવતું ટોર્ક છે ને, આ ઉદ્ભવતું જે ટોર્ક છે, તો અહીં આ ટોર્ક જે છે આ ડાયપોલને અહીં પ્લસ q પર આ રીતે p થી e તરફ આ રીતે, અને અહીં માઈનસ q પર ક્યાં જ લાગશે આ ટોર્ક? આ રીતે લાગશે, આ રીતે. એટલે કે ડાયપોલ આ રીતે શું કરશે મિત્રો? આ ટોર્કને કારણે ભ્રમણ કરશે અને ભ્રમણ કરીને છેવટે તમે જોઈ શકો છો આ રીતે p થી તરફ ભ્રમણ કરીને છેવટે કેમ ગોઠવાય છે? આ રીતે ગોઠવાય છે. આ રીતે એટલે કેમ મિત્રો? સમઘડી દિશામાં ભ્રમણ કરીને. આ ઉદ્ભવતું ટોર્ક કઈ દિશામાં છે? સમઘડી દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં. તો આ ડાયપોલ આ રીતે ભ્રમણ કરીને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવા પ્રયત્ન કરે છે. અને હંમેશા યાદ રાખજો મિત્રો, પૃથ્વીનો છેડો ઘર, હે ને? પૃથ્વીનો છેડો ઘર, તેમ ડાયપોલ પણ શું કરશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં અહીં સમાંતરે ગોઠવવા પ્રયત્ન કરે છે. તો મેં અહીંયા લખ્યું છે નોંધ કે ઉદ્ભવતું આ ટોર્ક એ ડાયપોલને હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જવા પ્રયત્ન કરે છે. ક્લિયર? ખાસ યાદ રાખજો. ઓકે, હવે મિત્રો આપણે કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ જોઈએ. તો એમાં ખાસ કિસ્સા, તો આ બધા જે પોઈન્ટો છે, હા, આ જે થિયરી છે એ તમારા બોર્ડ માટે ખૂબ જ મહત્વની થિયરી છે, પૂછાઈ શકે છે બોર્ડમાં. પણ
એક્સ્ટ્રા પોઈન્ટ તમારે જીનીટ માટે જોવા હોય તો હવે આપણે જોઈએ જીનીટને અનુલક્ષીને. ઓકે, તો મિત્રો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર લઈએ એટલે કે થીટા બરાબર કેટલો 0, તો sin 0 કેટલા થશે sin થીટા sin 0 થશે, તો ટોર્ક ટાઉ બરાબર Pe sin થીટા એટલે કે sin 0 તો ટોર્ક કેવું મળશે મિત્રો શૂન્ય મળશે. એટલે કે આ જે સ્થિતિ છે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ જ્યારે સમાંતર ગોઠવાય એ સ્થિતિને આપણે સંતુલિત સ્થિતિ તરીકે ઓળખીએ છીએ. ડાયપોલ જેમ પડી છે એમને એમ પડી રહેશે વિદ્યુત ક્ષેત્રને સમાંતર, જેને ટોર્ક મિનિમમ કહીએ છીએ, જેને સંતુલન સ્થિતિ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે મિત્રો થીટા બરાબર 180 એટલે કે ડાયપોલ કેવી રીતે હશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર આમ છે તો ડાયપોલ કેમ ગોઠવાયેલી હશે આ રીતે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હશે. તો થીટા બરાબર 180 લો તો sin 180 0, so ટોર્ક ટાઉ બરાબર P sin થીટા. થીટાની જગ્યાએ 180, થીટા કોની વચ્ચેનો ખૂણો ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો જેને આપણે શું કહીએ છીએ થીટા. તો એક sin 180 સો કેટલો મળશે 0. પરંતુ આ સ્થિતિ છે અહીંયા પણ 0 મળે છે પણ આને આપણે સંતુલિત કીધી છે, પણ આ 0 છે અને આપણે કેવી સ્થિતિ કીધી છે અસંતુલિત સ્થિતિ કીધી છે. કેમ અસંતુલિત મિત્રો, તો ડાયપોલ અહીં આ રીતે ગોઠવાયેલી છે વિરુદ્ધ દિશામાં. અહીં તમે ડાયપોલને સહેજ ચલાયમાન કરશો ને, સહેજ આગી પાછી કરશો તો ડાયપોલ ક્યાં જતી રહેશે એના ઘરે જતી રહેશે. ચો જતી રહેશે ઘરે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવા પ્રયત્ન કરશે. યસ ને, તો અહીં ડાયપોલને સહેજ ચલાયમાન કરતા એ વિદ્યુત ક્ષેત્રની સમાંતરે ગોઠવવા પ્રયત્ન કરે છે અને આ સ્થિતિને આપણે કેવી સ્થિતિ કહીએ છીએ અસંતુલિત સ્થિતિ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે થીટા બરાબર 90 કે 270 વિદ્યુત ક્ષેત્ર એને સમાન લંબ લઈ લ્યો બરાબર. ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્ર એને લંબ ગોઠવાયેલી હોય તો ટાઉ બરાબર Pe sin 90. sin 90 ની કિંમત કેટલી 1 એટલે કે ટોર્ક તમને કેટલું મળશે P જેટલું મળશે, જેને આપણે મહત્તમ ટોર્ક કહીએ છીએ. એટલે કે ટાઉ મેક્સિમમ બરાબર P એટલે કે આટલું મહત્તમ ટોર્ક 90 ડિગ્રીના કોણે તે અનુભવે છે. અને આ સ્થિતિને આપણે કેવી કીધી મહત્તમ અસ્થાયી સંતુલન. કેમ મહત્તમ અસ્થાયી સંતુલન મિત્રો, ડાયપોલ શું કરે છે ભ્રમણ કરે છે, સારી એવી ભ્રમણ કરે છે, એનો મતલબ આ અસ્થાયી સંતુલન તરીકે આપણે ઓળખીએ. ક્લિયર, તો મહત્વના પોઈન્ટો છે. હવે તમારી ચોપડીમાં અસમાન વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરી છે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં શું, પણ એ પહેલા ફરી એકવાર તમને યાદ કરાવી દઉં કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ આપણે જોયું કેવું મળ્યું મિત્રો શૂન્ય. જ્યારે ટોર્ક ડઝ નોટ ઇક્વલ ટુ 0, તો ખાસ યાદ રાખજો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય, પરંતુ ટોર્ક ટાઉ ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે ડાયપોલ રેખીય સંતુલનમાં છે પરંતુ ચાક ગતિય સંતુલનમાં નથી. ડાયપોલ અહીં ભ્રમણ કરે છે. ક્લિયર, ઓકે. હવે અસમાન વિદ્યુત ક્ષેત્ર, તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ કે બિંદુવત વિદ્યુતભાર હોય ને એનું વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું કહીએ છીએ અસમાન. તો અહીં કોઈ બિંદુવત વિદ્યુતભાર આપણે અહીં ધન વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભાર તરીકે લીધેલ છે. તો આ બિંદુવત વિદ્યુતભારમાંથી તમે જોઈ શકો છો ક્ષેત્ર રેખાઓ કઈ રીતે મળશે આ રીતે બહાર નીકળતી દિશામાં. ને આ જોઈ શકો છો આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે અસમાન. તો આ રીતે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં છે. હવે એક કામ કરું, હું અહીંયા એક ડાયપોલ ગોઠવી દઉં છું. આ રીતે હું ડાયપોલ ગોઠવી દઉં છું. ધારો કે શરૂઆતમાં ડાયપોલ આ રીતે છે, શરૂઆતમાં ડાયપોલ હું આ રીતે દર્શાવું છું. તો આ રીતે ડાયપોલ જ્યારે શરૂઆતમાં હું દર્શાવું છું તો તમે જોઈ શકો છો આ માઈનસ q વિદ્યુતભાર અને આ પ્લસ q વિદ્યુતભાર. ઓકે, તો ડાયપોલ કેટલા કોણે ગોઠવાયેલી છે વિદ્યુત ક્ષેત્ર સાથે, આ વિદ્યુત ક્ષેત્રની સાથે થીટા કોણે ગોઠવાયેલી છે. ઓકે, હવે આ સ્થિતિમાં થશે શું, તો જોઈ શકો છો અસમાન વિદ્યુત ક્ષેત્ર છે એનો મતલબ કે આ માઈનસ વિદ્યુતભાર જે છે ને એ આ પ્લસ થી કેવું છે નજીક છે. એટલે કે આ બંને વચ્ચે કયું બળ લાગશે પ્લસ માઈનસ આકર્ષણ બળ. ઓકે, જે મેં આ રીતે દર્શાવ્યું છે આકર્ષણ બળ લાગશે. એ જ રીતે આ પ્લસ વિદ્યુતભાર અને આ પણ પ્લસ, તો આ બંને વચ્ચે કેવું બળ લાગશે અપાકર્ષણ. ઓકે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અને આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો આ જે અપાકર્ષણ બળ છે એ આ રીતે લાગશે. હવે આ બંને બળો જે છે એ મૂલ્ય કેવા હશે સમાન કે અસમાન, તો તમે જોઈ શકો છો આ જે વિદ્યુતભાર છે આની નજીક છે એટલે આકર્ષણ બળ કેવું હશે
વધારે હશે. આપણે જાણીએ છીએ મિત્રો કે નજીક હોય તો અંતર r કેવું ઓછું, એનો મતલબ આ બળ કેવું હશે વધારે. જ્યારે આ બળ જે હશે એ કેવું હશે દૂર હોવાને કારણે ઓછું હશે. એનો મતલબ કે અહીં બંને વિદ્યુતભાર પર લાગતા બળ કેવા છે અસમાન, અને અસમાન હોય તો પરિણામી બળ શૂન્ય હોઈ શકે નહીં. એનો મતલબ અહીંયા મેં લખ્યું છે શરૂઆતમાં જ્યારે ડાયપોલ થીટા કોણે ગોઠવેલી છે ત્યારે બળ F does not equal to 0, અને આ અસમાન બળની અસર હેઠળ મિત્રો ડાયપોલ શું કરશે આ રીતે ભ્રમણ કરશે, એટલે કે ટોર્ક tau does not equal to 0, એટલે કે ડાયપોલ રેખીય ગતિ પણ અનુભવશે અને ચાક ગતિ પણ અનુભવશે. ક્લિયર? ઓકે, ખાસ યાદ રાખશો. હવે ધારો કે આ ડાયપોલ છે મિત્રો, તો થીટા કોણે ભ્રમણ કરે છે, ભ્રમણ કરે કઈ રીતે મિત્રો p થી e તરફ ભ્રમણ કરે, અને ભ્રમણ કરીને ક્યાં ગોઠવાઈ જાય છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર. તો અહીં મેં બીજો એક કિસ્સો અહીંયા દર્શાવ્યો છે, તમે જોઈ શકો છો. આ ડાયપોલ આ માઈનસ વિદ્યુતભાર અને આ પ્લસ વિદ્યુતભાર, તો અહીં ડાયપોલ આ રીતે ગોઠવાઈ જાય છે વિદ્યુત ક્ષેત્રથી સમાંતર, એટલે કે ડાયપોલ મોમેન્ટ p ની દિશા માઈનસ થી પ્લસ તરફ p ની દિશા. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્રથી સમાંતર ગોઠવાય છે ત્યારે શું થાય છે આપણે આગળ જ વાત કરી. તો અહીં જે તમે જોઈ શકો છો આ માઈનસ જે વિદ્યુતભાર છે એ પ્લસ ની નજીક, એટલે આ બળ આકર્ષણ બળ વધારે, અને પ્લસ વિદ્યુતભાર છે એ બંને દૂર, એટલે કે અપાકર્ષણ બળ કેવું ઓછું. એનો મતલબ પરિણામી બળ શૂન્ય હોઈ શકે નહીં. તો પરિણામી બળ F does not equal to 0, પરંતુ આ કેવા છે બંને પર લાગતા બળો, આના પર આ રીતે બળ લાગશે અને આના પર આકર્ષણ બળ આમ લાગશે, ને એનો મતલબ બંને જે બળો છે એ કેવા છે એક રેખસ છે. આ બાજુ બળ અને આ બાજુ બળ એક રેખસ બળો છે, અને આ એક રેખસ બળ હોય ત્યારે ડાયપોલ ટોર્ક અનુભવશે નહીં. ક્લિયર મિત્રો? ખાસ યાદ રાખજો, ટોર્ક અનુભવવા માટે બંને બળો ક્યારેય પણ એક રેખસ હોવા જોઈએ નહીં. તો અહીં આપણે લખ્યું છે ટોર્ક tau is equal to 0 જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે. તો મિત્રો અહીંયા મેં લખ્યું છે અંતે ડાયપોલ જ્યારે સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે પરિણામી બળ does not equal to 0, પરંતુ ટોર્ક બરાબર કેટલું થશે શૂન્ય થશે. ક્લિયર? હવે આવો પ્રશ્ન પૂછાય કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવામાં આવે તો પરિણામી બળ શૂન્ય હોય નહીં, F does not equal to 0. જ્યારે ટોર્ક શું હોય તો મિત્રો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલમાં મૂકવામાં આવે તો આ સ્થિતિમાં તમે જોઈ શકો છો ટોર્ક does not equal to 0, પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ સમાંતર ગોઠવાઈ જશે ત્યારે ટોર્ક કેવું થશે શૂન્ય થશે. ક્લિયર? એટલે કે એવો તમારે જવાબ અપાય કે પરિણામી બળ does not equal to 0 જ્યારે ટોર્ક શૂન્ય છે જ એમ ના કહેવાય, પરંતુ શૂન્ય હોઈ શકે, કદાચ હોય પણ ખરું અને આ સ્થિતિમાં ના પણ હોય. ક્લિયર? ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. હવે મિત્રો આ ડાયપોલ જે છે જ્યારે વિદ્યુત ક્ષેત્રને આ રીતે સમાંતર ગોઠવાઈ જાય, અહીં મેં દર્શાવું છું વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે સમઘડી દિશામાં અનુભવતા ટોર્ક પછી, તો ગોઠવાઈ જાય અને મારે એને ધારો કે થીટા કોણે ભ્રમણ કરાવવું છે, આ ડાયપોલને અહીંથી આમ લઈ જવી છે, તો શું કરાવવું પડશે, શું કરવું પડશે? એની જાતે તો એની મેળે તો જશે નહીં, તો મારે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. તો ખાસ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રને સમાંતરે ગોઠવાયેલી ડાયપોલને ધારો કે થીટા કોણે ભ્રમણ કરાવવી હોય આ રીતે, તો ડાયપોલ પર કાર્ય કરવું પડે, અને આ કરવું પડતું કાર્ય એટલે કે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. આ કરવું પડતું કાર્ય કે જે ડાયપોલમાં કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહાશે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહાશે. તો W બરાબર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ, મિત્રો આ રીતે આપણે એક સૂત્ર ધારી શકીએ છીએ. અહીં ડાયપોલ આ રીતે હતી અને આ રીતે સ્થિર સ્થિતિમાંથી ધારો કે આમ જાય છે, તો ધારો કે હું એમ કહું કે આ θ1 કોણ હતો અને θ1 થી કયા કોણે જાય છે? θ2 કોણે આપણે ભ્રમણ કરાવીએ છીએ. યસ, આપણી જાતે કાર્ય કરીને. તો θ2 કોણે ભ્રમણ કરાવતા અને ટોર્કમાં શું થયું? ફેરફાર થયો. ઓકે, અને ખૂણો શું થયો? આ રીતે બદલાણો. તો આપણે અહીંયા સંકલન કરવું હોય મિત્રો, તો અહીં લખી શકીએ કે સંકલન θ1 થી θ2 tau dθ. યસ ને, જેને અનુલક્ષીને મિત્રો ફેરફાર શેમાં થાય છે? થીટામાં થાય છે, એટલે કે એને અનુલક્ષીને આપણે સંકલન કરી શકીએ. તો સંકલન θ1 થી θ2 tau dθ. ઓકે, પરંતુ ટોર્ક tau બરાબર આપણે જાણીએ છીએ P sin θ dθ.
પીઈ તો કેવા અચળ પીઈ બહાર કાઢી દીધા. સંકલન θ1 થી θ2 sin θ d sin θ નું સંકલન માઈનસ cos θ પીઈ બાર માઈનસ cos θ θ1 થી θ2. એક વખત મિત્રો મહત્તમ મૂલ્ય મૂકો θ બરાબર θ2 તો માઈનસ cos θ2 માઈનસ વચ્ચે હંમેશા માઈનસ પણ આ માઈનસ એટલે પ્લસ cos θ1. મિત્રો cos θ1 આગળ લખી દો તો અહીં મળશે કરવું પડતું કાર્ય બરાબર સ્થિતિ ઊર્જામાં ફેરફાર W બરાબર P cos θ1 cos θ2. ક્લિયર? ખબર હોવી જોઈએ. હવે આપણે કેટલાક ખાસ કિસ્સા પણ વાત કરીએ. મિત્રો આપણે જોયું કે ડાયપોલને થીટા જેટલું ભ્રમણ કરાવતા કરવું પડતું કાર્ય બરાબર સ્થિતિ ઊર્જામાં થતું ફેરફાર W બરાબર ડેલ્ટા U બરાબર PE બ્રેકેટમાં cos θ1 cos θ2. ઓકે, હવે એક કામ કરીએ. સંતુલિત અવસ્થામાં મિત્રો સંતુલિત અવસ્થા કોને કહેવાય? જ્યારે ડાયપોલ કેવી છે? વિદ્યુત ક્ષેત્રને સમાંતર. તો સંતુલિત અવસ્થા વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય ત્યારે આપણે થીટા કેટલો લઈ શકીએ મિત્રો? 0 લઈ શકીએ. તો અહીં સંતુલિત અવસ્થામાંથી ડાયપોલને થીટા કોણે ભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય. તો સંતુલિત અવસ્થામાં છે ડાયપોલ ત્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે એટલે કે θ1 બરાબર કેટલા લઈએ? 0 લઈએ અને θ2 બરાબર થીટા લઈ લઈએ. તો અહીં આપણે θ1 બરાબર 0 લઈએ તો cos 0 કેટલા થશે? 1. ઓકે, તો W બરાબર PE બ્રેકેટમાં 1 cos θ2 બરાબર શું લઈ લઈએ? થીટા લઈ લઈએ. તો W બરાબર PE બ્રેકેટમાં 1 cos θ. ડાયરેક્ટ મિત્રો આ સૂત્ર યાદ રાખી શકો છો તમે કે સંતુલિત અવસ્થામાં તે ડાયપોલને થીટા કોણે ભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય W બરાબર PE બ્રેકેટમાં 1 cos θ. સંતુલિત સ્થિતિમાં હશે ત્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હશે એટલે કે θ1 કેટલો હશે? 0 હશે. ને θ1 મૂકો અહીંયા cos 0 એટલે કેટલા થશે? 1. ઓકે, તો અહીં આપણે અલગ અલગ કેસ જોઈએ. ધારો કે ડાયપોલ સંતુલિત સ્થિતિમાં જ છે તો θ બરાબર કેટલા થશે? 0 થશે. તો અહીંયા θ બરાબર મિત્રો આ સૂત્રમાં 0 મૂકી દો. ડાયપોલ આ રીતે જ છે, આ રીતે જ ગોઠવાયેલી છે. તો θ2 બરાબર θ લીધા અને એના બરાબર 0 લઈ લો તો કાર્ય કેટલું મળશે? 0 મળશે. ઓકે, cos 0 એટલે કેટલા? 1 0 તો W બરાબર 0. એ જ રીતે મિત્રો ડાયપોલ આ રીતે છે, સંતુલિત સ્થિતિમાં છે અને ત્યાંથી તમે કેટલા કોણે? π/2 θ બરાબર π/2 કોણે લઈ જાવ છો એટલે કે 90 ડિગ્રી લંબ લઈ જાવ છો. તો θ બરાબર π/2 લેતા સંતુલિત સ્થિતિમાંથી ડાયપોલને π/2 કોણે લઈ જતા તો cos π/2 ની કિંમત કેટલી મિત્રો? cos π/2 ની કિંમત 0. તો W બરાબર 1 PE બ્રેકેટમાં 1 0 તો W બરાબર PE. ઓકે, PE. એ જ રીતે મિત્રો θ બરાબર π લ્યો તો cos π ની કિંમત -1 તો -1 એટલે માઈનસ પ્લસ એટલે કે 1 + 1 2p તો W બરાબર 2p મળશે. તો તમને ખ્યાલ આવી ગયો મિત્રો કે π/2 કોણે લઈ જતા કરવું પડતું કાર્ય કેટલું છે? PE જેટલું છે અને θ બરાબર π જેટલું ભ્રમણ આપતા કરવું પડતું કાર્ય 2p જેટલું છે. ક્લિયર? ઓકે, હવે સ્થિતિ ઊર્જાના કેસમાં આપણે તપાસીએ તો આપણા જે સૂત્ર છે W બરાબર ડેલ્ટા U બરાબર સ્થિતિ ઊર્જાનો તફાવત U2 U1 બરાબર PE બ્રેકેટમાં cos θ1 cos θ2. ઓકે, હવે એક કામ કરીએ. જેમ આપણે આગળ θ1 બરાબર 0 સંતુલિત સ્થિતિ લીધી ને એમ અહીંયા પણ θ1 બરાબર કેટલા લઈ લઈએ? π/2 લઈએ, જેને સંદર્ભ અથવા તો રેફરન્સ લેવલ તરીકે લેતા. અહીં આ જે ડાયપોલ છે ને એને આ રીતે મિત્રો ગોઠવી દો. આ રીતે જ ગોઠવેલી છે એટલે કે θ શરૂઆતથી જ આ રીતે ગોઠવેલી છે. તો θ1 બરાબર કેટલા? π/2. ઓકે, અને એને આપણે રેફરન્સ સંદર્ભ તરીકે લઈએ તો અહીંયા હું લખી દઉં છું θ1 બરાબર π/2 ને સંદર્ભ રેફરન્સ લેવલ તરીકે લેતા અને θ2 π/2 છે θ1 અને θ2 આપણે θ કોણે ભ્રમણ કરાવવું છે તો θ2 બરાબર શું લઈએ? θ. તો અહીં લખી શકીએ મિત્રો U2 U1 તો π/2 લઈશું ત્યારે cos θ1 π/2 કેટલા મળશે તમને? cos π/2 ની કિંમત કેટલી? 0. એટલે કે U1 પણ કેટલા મળશે? 0 મળશે. તો અહીં U2 બરાબર U બરાબર PE
અને θ1 બરાબર π/2 લેતા cos π/2 કેટલા 0 માઈનસ cos θ2 બરાબર θ લીધા તો 0 માઈનસ cos θ ક્લિયર સો u બરાબર pe અને cos θ પણ માઈનસ cos θ છે તો u બરાબર માઈનસ pe cos θ પરંતુ મિત્રો તમે જાણો છો ab cos θ બરાબર a ડોટ b બરાબર ab cos θ એમ અહીં p cos θ બરાબર p ડોટ e પરંતુ આગળ માઈનસ છે તો u બરાબર માઈનસ p ડોટ e ક્લિયર અહીં તમે જોઈ શકો છો આ क्या મળે છે મિત્રો માઈનસ મળે છે તો યાદ રાખશો આ માઈનસ મળે છે સ્થિતિ ઊર્જા ડાયપોલની એના પાછળનું કારણ છે મિત્રો વિશ્વમાં રહેલું કોઈ પણ પદાર્થ કોઈ પણ પાર્ટિકલ હોય કણ મોલેક્યુલ કોઈ પણ અણુ હોય એટલે કે કોઈ પણ પદાર્થ પોતાની ઊર્જા હંમેશા લઘુત્તમ બનાવવા પ્રયત્ન કરે છે હંમેશા સ્થિતિ ઊર્જા કેવી છે મિત્રો લઘુત્તમ હશે એની પોતાની તો અહીં u બરાબર તમને મળી માઈનસ p ડોટ e ક્લિયર આ એક્સ્ટ્રા પોઈન્ટમાં મિત્રો તમારે જી નેટ લેવલે કામમાં આવે એવા પોઈન્ટો છે હવે આપણે જુદા જુદા ખાસ કિસ્સા જોઈએ તો અહીં થીટા બરાબર 0 લઈએ થીટા બરાબર 0 તો cos 0 ની કિંમત 1 તો u બરાબર કેટલા મળશે -pe u બરાબર -p આ કેવી સ્થિતિ છે લઘુત્તમ ઊર્જા એટલે કે u મિનિમમ બરાબર -p એ જ રીતે થીટા બરાબર π/2 લ્યો તો cos π/2 કેટલા 0 તો u બરાબર કેટલા મળશે 0 મળશે એ જ રીતે થીટા બરાબર π લેતા થીટા બરાબર π લો તો cos π ની કિંમત -1 માઈનસ માઈનસ પ્લસ એટલે કે u બરાબર pe આ કેવું મૂલ્ય છે મિત્રો મહત્તમ મૂલ્ય છે સ્થિતિ ઊર્જાનું ઓકે આ મહત્તમ છે એના જોડે સ્થિતિ ઊર્જાનું ડાયપોલ એમના એમ મૂળ સ્થિતિમાં પડી રહેશે કારણ કે એની સ્થિતિ ઊર્જા કેવી છે મહત્તમ છે ક્લિયર ઓકે તો આ તમને ખબર હોવી જોઈએ હવે એક બીજો એક્સ્ટ્રા પોઈન્ટ જોઈએ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલનો આવર્તકાળ મિત્રો અહીં જેમ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલનો આવર્તકાળ જોઈએ છે ને એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં પણ આવશે આગળ તમે જ્યારે ભણશો ત્યારે પણ હાલ ધારો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર E છે એમાં આ રીતે આપણે કોઈ ડાયપોલ મૂકેલ છે ઓકે કેટલા કોણે છે થીટા કોણે છે તો આ ડાયપોલ પર લાગતું ટોર્ક નું સૂત્ર છે આપણે જોયું ટોર્ક ટાઉ બરાબર pe sin થીટા આ થીટા જે છે એનું મૂલ્ય રેડિયનમાં કેવું હશે ઘણું નાનું હશે સો sin થીટા એપ્રોક્સિમેટલી થીટા મૂલ્ય ઘણું નાનું હોવાથી sin થીટા નું મૂલ્ય તમે થીટા જેટલું લઈ શકો છો સો ટોર્ક ટાઉ બરાબર pe sin થીટા ની જગ્યાએ થીટા મૂકી દો તો pe થીટા હવે મિત્રો અહીંયા મેં શું લગાવ્યું માઈનસ તો અહીં તમે જોઈ શકો છો કે આ જે ટોર્ક છે ને એ ડાયપોલને કઈ સ્થિતિમાં લાવે છે મૂળ સ્થિતિમાં ધારો કે તમે ડાયપોલને થીટા જેટલું ભ્રમણ કરાવી દો છો ઓકે અને આ ટોર્ક જે છે ડાયપોલને કઈ સ્થિતિમાં લાવે છે મૂળ સ્થિતિમાં લઈ જવા પ્રયત્ન કરે છે એટલે કે આ ટોર્ક કેવું છે પુનઃસ્થાપક ટોર્ક છે અને જે હંમેશા કઈ દિશામાં હોય મિત્રો તમે આ રીતે ભ્રમણ કરાવતા હતા અને આ ટોર્ક આમ લાગે છે એટલે કે વિરુદ્ધ દિશામાં એટલે કે આગળ મેં શું લખ્યું ટોર્ક ટાઉ બરાબર -pe થીટા માઈનસ લગાવ્યા ઓકે ઇક્વેશન નંબર 1 આ પુનઃસ્થાપક ટોર્ક ઓકે એ જ રીતે મિત્રો આપણે જાણીએ છીએ કે ટોર્ક ટાઉ આપણે તારવેલું પણ છે પણ અહીંયા હાલ આપણે ડાયરેક્ટ જોઈએ ટોર્ક ટાઉ બરાબર ચલે છે થીટા માઈનસ થીટા સો ચલે છે કાઢો તો અચળાંક તરીકે આપણે શું લઈએ છીએ k તો ટોર્ક ટાઉ બરાબર -k થીટા જ્યાં k ને આપણે શું કહીએ છીએ મિત્રો બળ અચળાંક તરીકે ઓળખીએ છીએ તો આ બંને સૂત્રો આપણે સરખાઈ દઈએ ચાર ગતિ માટે આપણે લખી શકીએ છીએ કે ટોર્ક 4 ટાઉ ચલે છે થીટા પરંતુ મૂળ સ્થિતિમાં એટલે કે માઈનસ થીટા તો ટોર્ક ટાઉ બરાબર -k થીટા ક્લિયર તો અહીં આ બંને સમીકરણો એકબીજા સાથે સરખાઈ દઈએ તો ટોર્ક ટાઉ બરાબર ટાઉ માઈનસ માઈનસ કેન્સલ થીટા થીટા કેન્સલ તો k બરાબર કેટલા મળશે k બરાબર pe તો અહીં સરખાવતા k બરાબર pe જ્યાં k ને શું કહે છે બળ અચળાંક તરીકે ઓળખીએ છીએ હવે આપણા જોડે મિત્રો આપણે અહીંયા સંપૂર્ણ આપણે આખી થિયરી નથી તારવવાની મારે તમને એક સૂત્ર આપવું છે એના માટેનો આ પ્રયત્ન છે ઓકે બાકી આને લાંબી થિયરી તરીકે આપણે જોવાની નથી ઓકે આપણે આવર્તકાળનું સૂત્ર શોધવું છે તો આવર્તકાળ રેખીય ગતિમાં આવર્તકાળ માટે આપણે સૂત્ર તારવેલું છે મિત્રો
તમને ખ્યાલ હોય તો દોલનોમાં આવર્તકાળ t બરાબર 2π√m/k, પણ અહીંયા મિત્રો શું છે, ડાયપોલ શું કરે છે, આ રીતે ભ્રમણ કરે છે, એટલે કે શું કરે છે, ચાક ગતિ કરે છે, એટલે કે અહીં આપણે સૂત્ર ધારી શકીએ t બરાબર 2π√m, જે m રેખીય ગતિમાં ભાગ ભજવતો હતો એવું અહીંયા કોણીય સ્થાનાંતર જ્યારે થાય ત્યારે કોણ, જડત્વની ચાક માત્રા I, એટલે કે t બરાબર 2π√I/k, પણ k બરાબર તો શું છે, pe છે, એટલે કે I/pe. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલનો આવર્તકાળ t બરાબર 2π√I/pe. એ જ રીતે રેખીય ગતિમાં આપણે આવર્તકાળનું સૂત્ર આ રીતે તારવેલું છે, t બરાબર 2π√m/k, દોલન કરતા પદાર્થ માટેનો આવર્તકાળ. ક્લિયર? આ રીતે છે. એમ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલનો આવર્તકાળ ખાસ આ સૂત્ર યાદ રાખી શકો છો. ઓકે, એ જ રીતે મિત્રો હજી પણ યાદ કરાવી દઉં, તમે ચુંબકીય ક્ષેત્ર ભણશો ને એ વખત આવર્તકાળનું સૂત્ર આ જ રીતે જ હશે, t બરાબર 2π, જડત્વની ચાક માત્રા I, અને અહીંયા જેમ ડાયપોલ મોમેન્ટ p લીધેલ છે ને એમ ચુંબકીય મોમેન્ટ આવશે, શું હશે, m, અને વિદ્યુત ક્ષેત્ર એ છે એમ ચુંબકીય ક્ષેત્ર b, એટલે આ સૂત્ર બધી જગ્યાએ તમારે કામમાં આવશે. ઓકે, સૂત્ર યાદ રાખશો, થિયરી યાદ રાખવાની કોઈ જરૂર નથી. ઓકે, હવે એક અહીંયા એક્સ્ટ્રા એક્ઝામ્પલ લીધેલ છે, તમે જોઈ શકો છો. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં અહીં ડાયપોલ છે. ડાયપોલ એટલે કે આપણે જાણીએ છીએ અહીં પ્લસ q વિદ્યુતભાર અને અહીં માઈનસ q વિદ્યુતભાર, પરંતુ ધારો કે આ વિદ્યુતભાર પર આપણે બે કણો મૂકી દઈએ, m દળના બે શું મૂકી દઈએ, કણો મૂકી દઈએ. ઓકે, તો અહીં m દળનો કણ મૂક્યો અને અહીં m દળનો કણ મૂક્યો. આ જે m દળના બંને કણો આપણે મૂકી દીધા. ઓકે, આ કેન્દ્ર ડાયપોલનું કેન્દ્ર O, બંને વચ્ચેનું અંતર કેટલું છે, 2a જેટલું. તો અહીં પ્રશ્ન એવો છે કે આ ડાયપોલ વડે ઉદ્ભવતા આવર્તકાળનું સૂત્ર તારો, આવર્તકાળ મેળવો. ક્લિયર? ચલો, આપણા જોડે આવર્તકાળનું સૂત્ર તો છે, આપણે મેળવ્યું હમણાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં t બરાબર 2π√I/p. ક્લિયર? તો આ સૂત્ર મુજબ મિત્રો I એટલે કે જડત્વની ચાક માત્રા, તો I બરાબર આપણે જાણીએ છીએ mr², એટલે કે દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ. તો અહીં આ દળ કેટલું છે, તો દળ અહીં m દળ મૂકેલું છે, અહીં m દળ મૂકેલું છે, એટલે કે આ બંને કણોના દળ આપણે ધ્યાનમાં લેવા પડે, એટલે કે m + m, એટલે કે કેટલા થશે મિત્રો, 2m. ઓકે, એ જ રીતે લંબ અંતરનો વર્ગ, તો લંબ અંતર મિત્રો, તો આ લંબ અંતર જે છે હંમેશા ઉગમ બિંદુઓથી, એટલે કે આ કેન્દ્ર O થી ગણવું જોઈએ. તો કેન્દ્ર O થી તમે જોઈ શકો છો, આટલાથી O થી m સુધીનું દળ a, અને O થી m સુધીનું દળ પણ a, એટલે કે આ લંબ અંતર a થાય, તો a નો વર્ગ એટલે કે 2ma². ક્લિયર? I મળી ગયા આપણને. ચલો, t બરાબર 2π√I/p, I બરાબર 2ma² મૂકી દીધા, અને p બરાબર આપણે જાણીએ છીએ ડાયપોલ મોમેન્ટ 2aq * e. મિત્રો 2 કેન્સલ, 1 કેન્સલ, તો શું વધ્યું, t બરાબર 2π√ma/qe. ક્લિયર? તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આ રીતે કોઈ ડાયપોલ મૂક્યો હોય અને તેના બંને છેડે આ રીતે કોઈ m દળ ધરાવતા પદાર્થો મૂક્યા હોય ત્યારે આવર્તકાળનું સૂત્ર આ રીતે તમે મેળવી શકો છો. ઓકે, સારું. હવે અહીં એક બીજો પોઈન્ટ જે આપણે જોયેલો છે, હું ફરી એકવાર ધારો કે અહીં તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર E અને ડાયપોલ મોમેન્ટ P બંને કઈ દિશામાં છે, એક જ દિશામાં છે. તો એક જ દિશામાં હોય આ રીતે E અને P એક જ દિશામાં હોય તો થીટા કેટલો થશે મિત્રો, 0 થશે. થીટા 0 થશે તો પરિણામી બળ કેટલું થશે મિત્રો, બંને એક જ દિશામાં છે, એક રેખસ છે, તો પરિણામી બળ પણ કેટલું થશે, 0 થશે. ઓકે, આપણે અગાઉ જોયેલું છે, પરિણામી બળ 0 થશે, અને બંને આ રીતે વિદ્યુત ક્ષેત્રને સમાંતરે છે, એનો મતલબ ટોર્ક પણ કેવું થશે, 0. આપણે અગાઉ જોયું કે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે ટોર્ક બરાબર 0, પરિણામી બળ બરાબર પણ 0. તો કાર્ય કેટલું મિત્રો, થીટા બરાબર, તો આપણા જોડે સૂત્ર છે w બરાબર 1 p બ્રેકેટમાં 1 - cos θ. અહીંયા θ બરાબર 0 મૂકી દો તો શું થશે, w બરાબર
cos 0 એટલે કે 1 minus 1 એટલે કે w બરાબર પણ 0 અને u minimum બરાબર -pe. ક્લિયર? તો જ્યારે વિદ્યુત ક્ષેત્રની સમાંતર હોય ત્યારે આટલી બધી બાબતો એક સાથે તમે યાદ રાખી શકો છો. એ જ રીતે જ્યારે વિદ્યુત ક્ષેત્રને ડાયપોલ કેવી છે? લંબ છે એટલે θ બરાબર π/2 લંબ હોય ત્યારે મિત્રો શું થશે? આ રીતે હોય તો ધારો કે અહીંયા પ્લસ q વિદ્યુતભાર છે તેના ઉપર બળામ અને માઈનસ q વિદ્યુતભાર છે એના ઉપર બળામ એટલે કે પરિણામી બળ તો કેવું થશે? શૂન્ય થશે. બરાબર? પરંતુ અહીંયા બંને બળો જુઓ, જેમ અહીંયા બંને બળો કેવા હતા? એક રેખાસ્થ હતા. જ્યારે અહીંયા બંને બળો એક રેખાસ્થ નથી, એક જ રેખામાં નથી. એક બળ અહીંયા છે તો બીજું બળ આમ છે. એનો મતલબ કે ટોર્ક જે છે શૂન્ય મળશે નહીં. અથવા તો આપણા જે સૂત્ર છે ટોર્ક ટાઉ બરાબર pe sin θ એટલે pe sin π/2 તો કેટલા મળશે મિત્રો? pe. ઓકે, એ જ રીતે કાર્ય w θ બરાબર π/2 મૂકી દો તો કાર્ય pe જેટલું મળશે અને સ્થિતિ ઊર્જા કેટલી મળશે? શૂન્ય મળશે. ઓકે, એ જ રીતે θ બરાબર π એટલે કે વિદ્યુત ક્ષેત્રને અસમાંતર હોય e આ બાજુ અને ડાયપોલ મોમેન્ટ p આ બાજુ હોય ત્યારે પરિણામી બળ શૂન્ય, ટોર્ક પણ શૂન્ય. કાર્ય તમે મેળવશો અહીંયા સૂત્ર પરથી તો 2p જેટલું અને સ્થિતિ ઊર્જા મહત્તમ p જેટલી મળશે. ક્લિયર? તો આ બધી બાબતો મિત્રો એક્સ્ટ્રા છે જે ખૂબ જ મહત્વની છે, તમારી જીનીટની એક્ઝામમાં કામમાં આવે એવી છે. એ સિવાય મિત્રો એક બીજો ટોપિક મારે સમજાવવો છે તમને, અસમાન વિદ્યુત ક્ષેત્ર. અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં તમારી બુકમાં આ પોઈન્ટ છે એટલે મારે સમજાવવું છે. ધારો કે કાંસકો છે, કાંસકો. ઓકે, કાંસકાને જ્યારે કોરા વાળમાં આ રીતે ઘસવામાં આવે છે ત્યારે કાંસકો ઋણ વિદ્યુત ભારિત થાય છે અને એના નજીક કોઈ હલકું કાગળ હોય તો એ કાગળ કાંસકા તરફ આકર્ષાય છે. કાગળ પર કોઈ વિદ્યુત ભાર હોતો નથી છતાં પણ એ કાગળ કાંસકા તરફ આકર્ષાય છે. આવું કેમ? તો ચલો આપણે સમજીએ આવું શા માટે થાય છે. તો ધારો કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે કોઈ કાંસકો છે. ઓકે, આ રીતે મિત્રો દાંતાવાળો. યસ ઓકે, આ રીતે કાંસકો છે. હવે આ કાંસકાને આપણે વાળમાં, સૂકા વાળમાં ઘસીએ છીએ ત્યારે આ કાંસકો કેવો થાય છે? ઋણ વિદ્યુત ભારિત થાય છે. એટલે કે ધારો કે આ દાંતાની વાત કરું તો અહીંયા ઋણ વિદ્યુત ભાર જમા થશે. આ રીતે ઋણ વિદ્યુત ભાર શું થશે? જમા થશે. હવે પ્રશ્ન સાહેબ અહીંયા કેમ બધું વધારે જમા થાય છે? તો સિમ્પલ વસ્તુ છે. અહીંયા ઋણ વિદ્યુત ભાર જમા થશે સિગ્મા બરાબર q/a એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એટલે કે અહીંયાની પૃષ્ઠ ઘનતા કેવી હશે? વધારે. તમે જોઈ શકો છો અહીંયા ક્ષેત્રફળ ઓછું છે એટલે કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેવી? વધારે. એટલે કે વધુમાં વધુ વિદ્યુત ભાર અહીંયા નીચે અહીંયા એકઠો થયેલો હશે. હવે આ વિદ્યુત ભાર જે છે એ અસમાન રીતે અહીં વિતરિત થયેલો છે. એટલે ઋણ વિદ્યુત ભાર છે તો મિત્રો આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હોય દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય. ઋણ વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર તમે અસમાન વિદ્યુત ક્ષેત્ર આ રીતે દર્શાવી શકો છો. યસ ઓર નો? યસ ને? અસમાન વિદ્યુત ક્ષેત્ર. ઓકે, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ રીતે તમે દર્શાવી શકો છો. ક્લિયર? ઋણ વિદ્યુત ભારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હોય? અંદર તરફ જતી દિશામાં. ઓકે, હવે અહીંયા કાગળ આપણે મૂકી દઈએ. ધારો કે આ રીતે હું અહીંયા કાગળ મૂકી દઉં છું. જોજો મિત્રો, સમજ મસ્ત પોઈન્ટ છે. એ આ કાગળ, બરાબર? આ કાગળ છે. ઓકે, હવે કાગળની વાત કરીએ તો આ કાગળ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. એટલે કે એના ઉપર કોઈ વિદ્યુત ભાર હોતો નથી. પરંતુ હવે થાય છે શું કે આ અસમાન વિદ્યુત ક્ષેત્ર જે છે કાંસકાના આ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું, એમાં જ્યારે કાગળ મૂકવામાં આવે છે ત્યારે તમે જોઈ શકો છો આ રીતે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્રને કારણે કાગળમાં રહેલા ઇલેક્ટ્રોન પર બળ લાગે છે. કાગળમાં રહેલા ઇલેક્ટ્રોન પર શું લાગે છે? બળ લાગે છે. એટલે કે અહીં આપણે કહી શકીએ કે કાગળમાં રહેલા ઇલેક્ટ્રોન પર બળ લાગે તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો અહીં તમે કહી શકો છો ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન હોય, અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન પર બળ લાગે એ કઈ દિશામાં લાગશે? વિદ્યુત ક્ષેત્રની હંમેશા વિરુદ્ધ દિશામાં. તો અહીં આ જે ઋણ વિદ્યુત ભાર અહીં કિનારી પર રહેલો હતો એ ક્યાં એકઠો થયો?
અહીંયા એકઠો થયો, આ ઋણ વિદ્યુતભાર ક્યાં એકઠો થશે મિત્રો? અહીંયા ઋણ વિદ્યુતભાર એકઠો થશે. અને અહીંયા જેટલો ઋણ વિદ્યુતભાર આવ્યો એટલો ને એટલો અહીંયા કયો વિદ્યુતભાર મિત્રો જમા થશે? ધન વિદ્યુતભાર. એટલે કે આ પ્લસ વિદ્યુતભાર. ક્લિયર? સમજણમાં આવી મિત્રો? કાગળ તો વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હતો, પરંતુ વિદ્યુત ક્ષેત્રને કારણે અહીં રહેલા ઇલેક્ટ્રોન પર બળ લાગ્યું. ઇલેક્ટ્રોન હોય મિત્રો, અહીંયા ધારો કે આ કિનારી પર ઋણ વિદ્યુતભાર હતો, એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, એટલે કે એ ઋણ વિદ્યુતભાર ક્યાં આવ્યો? અહીંયા નીચે. અને ધન વિદ્યુતભાર મિત્રો એટલો ને એટલો ક્યાં હશે? અહીંયા હશે. હવે મિત્રો તમે જોઈ શકો છો, આ ઋણ વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર માઈનસ પ્લસ, એટલે કે અહીં કાગળમાં કાંસકા પરના આ વિદ્યુત ક્ષેત્રને કારણે ડાયપોલ ઉદ્ભવે છે, જેની દિશા માઈનસ થી પ્લસ તરફ. ઓકે, અને આ ડાયપોલ જે છે મિત્રો એ આ વિદ્યુત ક્ષેત્રને, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ઉદ્ભવી છે. અને આ કાંસકામાં શું છે? બીજા દ્વારા, એટલે કે પ્રેરિત થયેલી છે. એટલે કે આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને પ્રેરિત વિદ્યુત ડાયપોલ કહે છે. ક્લિયર? સમજણમાં આવ્યું? ઓકે.